જય માતાજી મિત્રો, એકવાર ફરી આવી ગયો છું નવા ઐતિહાસિક વિડીયો સાથે। તો આજે અમે આવી ગયા છીએ દવાડા ગામે, જ્યાં આવેલું છે શ્રી સંગ્રામસિંહ દાદાનું મંદિર। તો આજે તમને એમના દર્શન કરાવીશું અને ઇતિહાસ જણાવીશું કે ઇતિહાસ શું છે આ મંદિરનો। ચાલો। તો મિત્રો, આશરે 700 વર્ષ પહેલાં મહેસાણાના દવાડા ગામમાં ક્ષત્રિય મકવાણ વંશ ઝાલા પરિવારમાં રાજવી ચેલુબા અને ઠકરાણા કમુબા એટલે કે કેશુબા દવાડા ગામની ઠકરાત ધરાવતા હતા। એમની ડેલીએ સુખ સમૃદ્ધિ અને જાહો જલાલી રેલમછેલ હતી। બસ લગ્ન જીવનના ઘણા વર્ષો બાદ પણ એમણે શેર માટીની ખોટ હતી, કોઈ વારસદાર નહોતું। ચેલુબાને કમુબા બંને મા ચામુંડા ભવાનીના પરમ ઉપાસક હતા। બંને ચામુંડા માતાજીના દેવસ્થાને ચાલતા જઈ માતાજીને વિનવે છે। એમની ભક્તિથી ખુશ થઈ માતાજી પ્રસન્ન થાય છે। ચેલુબા માતાજીને પોતાના હૈયાની વાત કહે છે। માતાજી ચેલુબાને વચન આપે છે કે તમારા ઘરે શૂરી દીકરાનો જન્મ થશે, જે આખા ઝાલા મકવાણા કુળનું નામ ઉજળું કરી ઇતિહાસમાં અમર થશે, તથા હું તમારા ઘરે દીકરી થઈને અવતરીશ। થોડા સમય બાદ માતાજીના વચન પ્રમાણે ચેલુબા અને કમુબા બંને આંગણે જોડિયા દીકરા અને દીકરીનો જન્મ થયો। વિદ્વાન બ્રાહ્મણના જોયા પ્રમાણે દીકરાનું નામ સંગ્રામસિંહ અને દીકરીનું નામ લક્ષ્મીબા પાડવામાં આવ્યું। સમય વીતવા લાગ્યો। બંને ભાઈ બહેન હસતા હસતા રમતા મોટા થયા। બંને ચેલુબા અને માતા કમુબાના પવિત્ર સંસ્કારો વારસામાં મળ્યા હતા। નામ પરથી જ બંને દયાળુ તથા ભક્તિ પરાયણ હતા। તો મિત્રો, અહીંયા લક્ષ્મીફોઈ માતાજીની જીવન સમાધિ લીધી હતી। સંગ્રામસિંહજી યુવાન થતાં તેમના લગ્ન કાકોશી ગામના ચૌહાણ પરિવારમાં ફૂલબા સાથે નક્કી થયા। ધામધૂમથી સંગ્રામસિંહ અને ફૂલબાના લગ્ન થયા। જાન પાછી દવાડા ગામમાં આવી। હજુ લગ્નના મીંઢણ બાંધેલા હતા ને વાણિયાનો પોકાર પડ્યો કે શેરખાન નામનો લૂંટારો ગોધન લૂંટી જાય છે। આ સમયે સંગ્રામસિંહ એક પળનો વિચાર કર્યા વગર પોતાનો ક્ષત્રિય ધર્મ નિભાવવા માટે માતા પિતા અને ચામુંડા માતાજીને શીશ ઝુકાવી હાથમાં તલવાર લઈ ઘોડે સવાર થઈ ગયા અને ધીંગાણે ચડે છે। મસ્તુપુર ગામ ખાતે સંગ્રામસિંહ અને શેરખાનના સૈન્ય વચ્ચે ભયાનક યુદ્ધ થાય છે। સંગ્રામસિંહની તલવાર વીજળીની જેમ કસાઈઓ ઉપર તૂટી પડતા ઘણા કસાઈઓ મોતના ઘાટ ઉતરે છે। ત્યારે એક ડફેર કસાઈ પાછળથી દાદાબા ઉપર હુમલો કરે છે, જેથી સંગ્રામસિંહનું ધડ મસ્તકથી અલગ થઈ જાય છે। પરંતુ દાદાબાની નાગદેવતા પ્રત્યેની ખૂબ ભક્તિના કારણે નાગદેવતા તેમને શક્તિ આપે છે। રણભૂમિમાં સંગ્રામસિંહજીનું મસ્તક વગરનું ધડ લડે છે। બાદમાં લૂંટેલું ગૌધણ હેમખેમ પાછું વાળે છે। સંગ્રામસિંહજીનું ધડ મસ્તુપુરમાં પડ્યું હતું। બાદમાં જ્યારે ગામના લોકો દાદાબાને લાવતા હતા
ત્યારે જ્યાં જ્યાં સંગ્રામસિંહજીના ધડમાંથી લોહી પડ્યું ત્યાં ત્યાં ફૂલોના ઢગલા થઈ ગયા. સંગ્રામસિંહજીની વીરગતિ પામતા દવાડા ગામ અને આજુબાજુના પંથકોમાં ઘેરો શોક અને માતમ છવાઈ ગયો હતો. સુખની ઘડીઓ દુઃખમાં ફેરવાઈ જાય છે. સંગ્રામસિંહજી નવોડા ધર્મપત્ની ફૂલબા સંગ્રામસિંહજીને પગે લાગી સતી થાય છે. અને બીજી બાજુ સંગ્રામસિંહજીના બહેન લક્ષ્મીબાને સંદેશ મળે છે કે પોતાનો ભાઈ ગૌદણ પાછું વાળતા વીરગતિ પામ્યો છે. ત્યારે તેઓ ભાઈની વીરવેદનામાં પડી જાય છે. એમના મનમાં થાય છે કે ભાઈ વગરનું એકલવાયું જીવન કેમ મારાથી જીવાશે. તો મિત્રો અહીંયા દાદાબાની સમાધિ છે, તો ચાલો તમને એમના દર્શન કરાવ્યું. તેઓ ધરતી માતાને માર્ગ આપવા વિનવે છે. લક્ષ્મીબા એક પવિત્ર સ્ત્રી હતા. સીતા માતાની જેમ ધરતી માતા લક્ષ્મીબાને માર્ગ આપે છે. તેઓ ભાઈની પાછળ સમાધિ લઈને સતી થાય છે. ઇતિહાસમાં ભાગ્યે જ ક્યાંક એવું જોવા મળે છે. ભાઈની પાછળ બહેન પણ સતી થાય છે. ભાઈ બહેનના પવિત્ર પ્રેમ ભાવ અને લાગણીના સંબંધોનો ઉજળો ઇતિહાસ એટલે સંગ્રામસિંહ દાદાબા અને લક્ષ્મી ફોઈ. આજે આખા ગુજરાતમાં એકમાત્ર દવાડા જ એવું ગામ છે જ્યાં સંગ્રામસિંહજી દાદાનો ચાંદીનો પાળિયો છે. હાલના સમયમાં પણ ઉત્તર ગુજરાતના લોકો તથા ક્ષત્રિય સમાજના લોકો સંગ્રામસિંહજી દાદાબા અને લક્ષ્મી ફોઈ બામાં ખૂબ જ શ્રદ્ધા, વિશ્વાસ અને આસ્થા ધરાવે છે. કોઈને સર્પદંશ થાય ત્યારે સાપનું ઝેર ઉતારવા માટે તથા બીજા ઘણા બધા કાર્યને સિદ્ધ કરવા માટે દાદાબાની માનતા હજારો લોકો રાખે છે. દર વર્ષે આસો સુદ પાંચમે દવાડા ગામમાં દાદાબાની યાદમાં ભવ્ય મહોત્સવ ઉજવાય છે. પાંચમની રઢિયાળી રાત્રે દાદાબાના ગુણગાન અને ગરબા ગવાય છે. દવાડા તેમજ મસ્તુપુર, નવા, ડાભી, સાંપરા વગેરે ગામોમાં સંગ્રામસિંહજી દાદાબાના મંદિર આવેલા છે. તો બોલો જય દાદાબા. તો મિત્રો વિડીયો ગમ્યો તો લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા મિત્રોને શેર કરી દેજો જેથી તેમને પણ ઇતિહાસની જાણકારી મળે. તો જય માતાજી. તો મિત્રો તમે ઇતિહાસ તો સાંભળી લીધો હશે અને વિડીયો ગમ્યો તો લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને સંગ્રામસિંહ દાદાનો ઇતિહાસ તમે જાણ્યો તો બીજા લોકોને પણ શેર કરી દેજો. જય માતાજી. જય દાદા. જય દાદા.